ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણા બ્લોગની અંદર. સવાર પડી ગઈ છે, અત્યારે આપણે ઉઠી ગયા છીએ. બસ ફ્રેશ થઈ સવાર જઈશું નાવા. આપણા પપ્પા ચીકો એસી છે એ ઓફિસ જતા રહ્યા છે. આપણા નહીં ધોઈને તૈયાર થઈ જઈશું પછી ઓફિસ જવાનું. આપણે મમ્મી કપડાં ધોઈ રહ્યા. મમ્મી ગુડ મોર્નિંગ. કપડાં ધોઈ દીધા? મશીનમાં નાખે વાહન કહી છે એમ. ચકરી બનાવવાની પેલા ઘેર બનાવવાની ચકરી બનાવવાની ને આપણી બનાવશું. કાકી નહીં બનાવી દઈશું. ચકરી મને બહુ ભાવે. સાબુદાણાની સાબુદાણા ને બટાકા એને મિક્સઅપ કરી ઘેર ચકરી બનાવો ને મજા આવી જાય. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ કાકા. ગુડ મોર્નિંગ. રાધે રાધે. ચોથી ઉપલી થા ટ્યુશન થી મમ્મી કે જોતા શું કર્યું કે પેલું એટલે કે સોલવા બેઠા શું કરે કે સાબુદાણા પલાળી મૂક્યા, બટાકા બાફી દીધા. એટલે કે શું કર્યું જોતા ચકરી તો મજા આવે હતા. એમના એમાં મજા આવે. મારે ને આવું હજી તો નહીં ઓફિસ જઈએ ફટાફટ. ચલો આપણે નહીં ધોઈ લઈએ ને તૈયાર થઈ જઈએ. A few moments later. તો મિત્રો આપણે તૈયાર થઈ ગયા હતા. ના ધોઈને આપણો પહેરી નાસ્તો વાસ્તો કરી દીધો છે. ટાઈમ થઈ ગયો ઓફિસ જવાનો. તો ઓફિસ જઈશું અને મળીશું સીધા સાંજે. કેમ કે આજ તો કામકાજ હશે બહુ એવું. તો મળીશું સીધા સાંજે રાતે. જોઈએ જો કામકાજ છે એ પ્રમાણે. ચલો મળીએ પછી. 6.5 hours later. શું બનાવો છો? મિત્રો વાગ્યા છે 7:30. આવીએ છીએ ઘેર. મમ્મી બનાવે છે રોટલી. મારા માટે મોરે બનાવે. મમ્મી બનાવો રોટલી અને હું હરક બહુ બનાવે. હરગો ખાઓ. આપણે નહીં ભાવતો હરગો. આપણને ભાવતો સારો શરીર માટે. મને નહીં ભાવતું. મને કડવું લાગે તો કહું ને એટલે ઝડપીને સારું ભાવ. એને બહુ ભાવો હરગો. ચૂરી જોઈને ખાઈ જાય બધું. ચૂરી જોઈને ખાઈ જાય. હા મન નહીં ભાવતું. આપણને તો મેં કઈ પણ ખાધું ને કડવું લાગતું. મિત્રો ફ્રેશ થઈ ગયા છીએ આપણા. ના પાણી વગરની બનાવજો. હવે એસપી હિન્દુસ્તાની વાળા રમે છે અંતાક્ષરી. બધા બધી પપ્પા હું કરે છે કઈ પપ્પા કોક કરી રહ્યા છે. શું કરે છે? શું કરે છો? ખાટલો ખેંચો. ટાઈટ બોલે નહીં. એ આવી રહ્યો ખાટલો યાર. આવી રહ્યો તૂટી ગયેલો. તમે જો પેલી તિરાડો પડી જઈએ પાયા મનીમાં. તો આ બોધ દીધું માર્યું ભેગું. આ સારું કર્યું. આ હાર્યું ખોખો ને એવું. જગ્યા થઈ નહીં. જગ્યા થઈ કહું. અપોજી તાણ કેટલું બધું કાઢ નાખ્યું. હેડવાની જગ્યા નથી નહીં. પકડાવું આમાં તો શું પકડાવો? એક જ બાજુ ખેંચવાનું હોય તો પેલી પાર્ટી હોય તો બે બાજુ થાય નહીં. આમાં તો એક જ ખેંચવાની. એ આર્યું ખેંચવાનું સીધું પોગો તો. જરા ખાવું નહીં.
હે કલર થઈ ગયો ને એમાં તો બ્લેક કલર પાથરી ઉપર ઊંઘવા જઈને ઊંઘો એમ વાય ખોટો પાથર્યો આમ પાથરી દેવાનું તો પેલા ખૂણામાં ઊંઘવા આમ તો ઊંઘવા ચાલે ઉનાળો હોય તો ઊંઘવા ચાલે ઉનાળો જલપીને ખાટલામાં ઊંઘે ને હું ખાટલામાં પલંગમાં હોઈ જાઉં આવો મસ્ત ઊંઘ આવે હું પાપુ આમાં હોઈ જાય મોટા પલંગમાં જલપીને આ ખાટલામાં હોઈ જાય ખાલી એક જ વાર કરવાનું એક જ ખાટલો પાથરવાનું થાય હો એના પર ગોદરું પાથરવું પડે પણ એના ઉપર હવે શેપટ થયો ને આખો દાડો આમ તો કોઈ મેળે જો ચડાવી દે તો સારું નહીં ખંચેરો થાય છે તો ફટ કરતો થઈ ગયો કડક લેડો ભાઈ ને ચાવો તો મિત્રો આપણે બેસી જાય જમવા તો મમ્મીએ હરકો બનાવ્યા આપણને ભાવતો નહીં મમ્મી મારા માટે આ ખીચડી વઘારી છે પહેલાં સાદી બનાવે પછી તપેલામાં વઘાર દે ફરી એટલે વઘારી ખીચડી બનાવો મસ્ત પાછના ખાઈ લીધું હા ખાઈને હવે જશે વાંચવા આપણે જમી લઈએ પપ્પાને બૂમ પાડજે આપણે જમી લઈએ પપ્પા આવશે જમી લીધું આપણે બેઠા છીએ ટીવી જોવા બેઠા છીએ જેઠાલાલ જોવા બેઠા પપ્પાએ બેસી ગયા ટીવી જોવા મમ્મીને આ બાજુ વાસણ કશો બેઠા હોય કોને જવાનું રણુજા રણુજા લઈ જાય ચાણે જવાનું તારે જવું છેલ્લા દાડા હા હોળામ થઈ જાય મુકો ટૂર્સમાં જઈ હું તો જઈ આવ્યો રણુજા તો 2 વખત જઈ આવ્યો હું તો રણુજા તો 2 વખત જઈ આવ્યો એકવાર બીજના દાળ ગયા હતા ને એટલી ભીડ હતી ને બીજના દાળ કદી ના જવાય બીજના દાળ એટલી ભીડ હોય ને તમે કંટાળી જાઓ 3-4 કલાકે તમે નંબર આવો દર્શન કરવાનો હું જેલો મને ખબર 1.5-2 કલાકે મારો નંબર આવ્યો હતો એટલી લોબી લાઈન થાય ના અમે બીજી વાર જાય ને તાણ બીજ નથી એટલે શાંતિથી મસ્ત દર્શન થાય આડા દાડા જવાય જવું હોય ને રણુજા તો બીજ હોય પછી નૂમ હોય નૂમના નહીં જવાય ને એ દાડે ના જવાય એ આપણે જવું પડે રણુજાવાળા અચ્છા આમ ખુલ્લું પડ્યું પપ્પા બધું ટોક્યું નહીં આમ કહો પડશે તો ખુલ્લું મૂકી રાખ્યું ચોકલેટ પડી જેલી બહુ ભાવ આપણને હે પડી ભૂઈ જઈ જતી વખત જેલી આવી ભાવ આપણને જેલી ભાવ તમને જેઠાલાલ આજ તો મેચ નહીં ના હા ન્યુઝીલેન્ડ ઇંગ્લેન્ડની એક તો મિત્રો મેચ પતી ગઈ છે ઇંગ્લેન્ડ ન્યુઝીલેન્ડની મેચ જોઈ હતી આપણે જે મેચ જોવા બેઠા હતા મેચ જોઈ લીધી છે ઇંગ્લેન્ડ જીતી ગયું છે ન્યુઝીલેન્ડને પાછા પાકિસ્તાનનો મેચ થશે જે જીતશે એ આવશે સેમીફાઇનલમાં તો ક્વોલિફાઈ કરશે એ ટીમ જે જીતે પપ્પા મેં ઊંઘવાને તૈયારી કરી રહ્યા વાગ્યા 10:30 મમ્મી મોબાઈલ જુઓ હો બંધ કરી ચાલ વિક્સ લીધી શરદી થઈ ગઈ પંખા સ્લો ભરાઈ
જો હેડે તમે તાર બીજો ચલાવો 10:30 છે પેલો તો 12 વાગે આવશે દીગો 12 આવશે બીજો તને તમે ગુડ નાઇટ ચલો મિત્રો મળીએ આવતા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય